આજે વાત કરવી છે કચ્છ વાગડના પ્લાસવા ગામની। આશરે સારા 600 વર્ષનો ગૌરવશાળી ઇતિહાસ ધરાવતું વાગડનું આ પ્લાસવા ગામ છે। ગામના નામ વિશે એવું કહેવામાં આવે છે કે વર્ષો પહેલા અહીંયા પલાશના વન હતા અને જે પરથી ગામનું નામ પડ્યું પ્લાસવા। પ્લાસવા ગામની આસપાસમાં 3 થી 4 વસાહત કાઠીઓની હતી અને તેમણે ગામમાં વિવિધ તળાવનું નિર્માણ કર્યું હતું। ભારતના ચીફ ઓફ આર્મી રાજેન્દ્રસિંહનું પ્લાસવા ગામમાં મોસાર હતું તો કચ્છ મહારાવ ભારમલજીના સમયમાં અહીંના રાજવી ચાંદાજી વાઘેલા અને સરમણની શૌર્યગાથા આજે પણ એ કાનમેરના ડુંગર પર આવેલા પારિયાઓમાં અમર છે। લોકોની વાતોમાં આજે પણ એમના પડઘા સંભળાય છે। પ્રખ્યાત વેદરાજ વાલજીભાઈ દોશીની રણપુરતી ગૌશાળા પ્લાસવા ગામની વિશેષ ઓળખ છે। ગૌશાળા ક્યારેય મદદ માંગતી નથી, અજાચક વ્રત તેનો અનોખો સિદ્ધાંત છે। પ્લાસવા ગામમાં જાગેશ્વર મહાદેવનું મંદિર, જૈન દેરાસર, રામ મંદિર, સ્વામિનારાયણનું મંદિર, નાગમતી અને નાગવારાનું મંદિર, પિંગરશ્યામનું તરુનાક, સૂર્ય મંદિર અને મોમાઈ માતાજીનું મંદિર વગેરે દેવસ્થાનો આવેલા છે।